ઓ શોટ લાગી ગયો, શોટ લાગી ગયો. અને ભાઈ હમણાંથી ગરમી એટલી પડે એની વાત જ ના પૂછો. એટલી ગરમી એટલે ગાડી કરીને લૂ બહુ લાગતી હતી. એટલે વાટમાંથી 2 સોડા લેતા આવ્યો. મસાલા સોડા છે આપણે. આની ભાજી બને જો આ લેવાની છે આપણે. તોડી લઈએ તો આપણે. અને હવે આને શાક બનાવવાનું છે. આમાં છાશ નાખશો એટલે મસ્ત મજાનું શાક બનશે. અને આના ઝીંડવા જોવો તમે પાછા એવા છે આપણે. અને આવા સપ્તાહ આવેલા 2 કામ જોઈ શકો છો. પાપડા હે 2 હતી. આ બધું મિક્સ છે. અડધી હુકલ તું છે, અડધી લીલી છે. અને આ સપ્તાહ થોડાક તોડી લીધા છે. અને આ ડોલમાં આપણે હુકલ 2 તોડી છે. જો આ કોઈ છે તમને દેખાડું. આ મીઠું પાણી છે. આવડું પાણી પીએ આપણે વાડીએ પછી. તાજા આડો મતલબ પુલ બને છે એના કારણે પાણી આ બાજુ આવતી શકતું નથી. ના પારો બાંધી દીધો એટલે આમાં બધા પાણી છે મતલબ હાવ ઓછું થઈ ગયું છે. જોઈ શકો છો તમે. નકર તો આખું મતલબ ટકવાડી દેખાઈ ગઈ છે. પાણી બહુ કાંઈ સારું નથી. થોડુંક ગંદુ થઈ ગયેલું છે. કોને ખબર. નકર તો ડેલી છે ને હાવ સાફ પાણી થતું હોય. પણ આ વખતે કાંઈ મતલબ છે ને અંદર હાવ પીળો કલરનું પાણી પડી ગયું છે. જો આમ પાણીનો તાણ લાગે છે. જોઈ શકો છો એટલું પાણી થઈ ગયું છે આપણને. અને આ ભૂંગરા વાળું બહાર આવે એટલે તાણ વધારે લાગે છે. સિંગર ટાઢું પાણી હે બેગ તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં ને? સ્વાગત છે તમારા બધાનું એક નવા વ્લોગમાં. તો આજે આપણે અત્યારે 11 વાગી જશે અને આપણે છે ઘરે. તો આપણે જવાનું છે આપણી વાડીએ ને 11 વાગે આપણે વાડીએ જવાનું છે. ના કાંઈ કામ તો નથી, આપણે ખાલી આટો મારવા જવાનું છે. તો આપણે વાડીએ જઈએ. આપણે ગાડી લઈને જવાનું છે, હાલીને તો નથી જવાનું. અને વાડી આપણી અહીંથી થાય છે 4-5 કિલોમીટર. તો આપણે વાડીએ જઈએ અત્યારમાં આવે. તો આપણે વાડીએ પહોંચી ગયા છીએ અત્યારે. અને આ આપણી વાડી છે, જોઈ શકો છો તમે. આ આપણી ખાટલી. અને આ ઉપર જો આપણા વાડીના બધા મરચાં સુકાય છે. કેટલા બધા જોઈ શકો છો તમે. અને આપણું આ ખોડું છે ભાઈ. જો આવું આપણે વાડીએ ખોડું છે. અને અમારી હિસકો છે અહીંયા સ્પેશિયલ. જ્યારે ગમે ત્યારે વાડી આવીને પહેલાં તો હિસકો ખાવા બેસી રહી. જો આ હિસકી અમારી નાની. અને ભાઈ છે ને હિસકા ખાવાની મોજ આવે ને વાત ના પૂછો તમે. આપણે થોડોક હિસકો ખાઈએ હવે. બાકી તો આમાં મેરડો છે આપણો. અને આપણે આ વાડી છે. અને આ ખાટલી આપણે ભાંગી ગઈ છે. પહેલાં તો મતલબમાં સારી હતી પણ હવે એ ભાંગી ગઈ છે. અને આ આપણે જોઈ શકો છો આપણે ભાઈ આ આખું ઘર છે. અને ભાઈ હિસકા ખાવાની મોજ જ અલગ આવે. બાકી અહીંયા ટાઢો પવન આવતો એક કરતો અહીંયા લીમડાની નીચે. ભાઈ આપણે ગામમાં લાવ્યા ત્યારે આપણે છે ને એક મસાલા સોડા લેવા ત્યારે જોઈ શકો છો તમે. 2 લાવ્યા હતા આપણે. એક તો આપણે ઘડીમાં આપી દીધા ને એક આપણી પાસે. અને ભાઈ હમણાંથી ગરમી એટલી પડે એની વાત જ ના પૂછો. એટલી ગરમી એટલે ગાડી કરીને લૂ બહુ લાગતી હતી. એટલે વાટમાંથી 2 સોડા લેતા આવ્યો. મસાલા સોડા છે આપણે આ. અને હિસકા ખાતા ખાતા પીએ આપણે અહીંયા. ટાઢી પીવી છે. તો આપણે આપણા ઘરેથી જઈએ છીએ. પછી ગીધાકાન ઘરે છે ને ગુંદરની ભાજી લેવા. અને ગીધાકાન ઘરેથી આપણે છે ને આ થેલી ભરીને છે ને ગુંદરની ભાજી લેતા આવીએ. તો આપણે ગાડી લઈને જવાનું છે. એટલે તો ગાડી લઈને આપણે ગીધાકાન ઘરે જઈએ. પહેલાં આપણે ગીધાકાન ઘરે ગુંદીની મતલબ ભાજી લેવા પહોંચી ગયા છીએ. અને આ ગીધાકાકાનો મતલબ ગુંદો છે. ને આનો આપણે જે મોર આવે ને એ લેવાનો છે આપણે. તમને દેખાડો ઘર. જો આની ભાજી બને. જો આ લેવાની છે આપણે. તોડી લઈએ તો આપણે આ ભાજી લેવાની છે આપણે એની. જોઈ શકો છો બધા મોર આવી ગયા છે આને. અને આને આપણે તોડીને પછી છે ને આને મતલબ અંદર સાઈઝ નાખીને એનું શાક બનાવવાનું છે આપણે. તો લાડ બધી પહેલાં તોડી લઈએ આપણે. હું ઘડીમાં 2 આવેલા છે. પછી તમને દેખાડો કેટલીક તોડી આપણે. તો થોડીક ભાજી ઉતારી લીધી છે આપણે મતલબમાં ગુંદરની. તમને દેખાડું હું કેવી આવે એ ભાજી. જો ભાઈ આપણે આ ભાજી થોડીક ઉતારી, બહુ કંઈ હતી નહીં. જો આ ભાજી છે કંઈક આવી. આનું ભાઈ શાક બને. આમાં મતલબમાં છે ને છાશ નાખવાની. ને પછી આપણે કેમ ઓલું મગનું શાક બનાવીએ અને ઘોડિયાનું શાક બનાવવાનું. મેં તો કોઈ દિવસ ખાધું નથી ને. કઢીમાં ક્યાં બનાવીએ છીએ એમ. તો ટ્રાય મારીશું આપણે. આજમાં નહીં બનાવે એટલે કાલમાં બનાવીશું આપણે. તો કાલમાં આપણે બતાવીશું તમને કેવી રીતે બનાવે શાક. તો અત્યારે આપણે પાછા ભાગી દઈએ આપણા ઘરે. ગીધાકાન વાડી આવેલા હતા આપણે. તો કઢીમાં છે ને બધી ભાજી છે ને મતલબમાં છે ને વાવલી નાખી છે. ને આવી રીતે કંઈક થઈ ગઈ છે. તમને દેખાડું હું. જો આ કઢીમાં કંઈક આવી રીતે કરી નાખી છે આ બધી ભાજી. અને હવે આને શાક બનાવવાનું છે. આમાં છાશ નાખશો એટલે મસ્ત મજાનું શાક બનશે. અને આપણે કેમ આ મગનું શાક ખાતા એની ઘોડે આ બને છે. જો અસલી મગ જેવું. જાણે તો ઓલા કેમ આપણે લીલા મગ એની ઘોડે આવડું થઈ ગયું છે. અસલી આ બધી વાવલી નાખી છે મતલબ આ ઘડીમાં જોઈ શકો છો તમે. અને હવે છે ને આનું શાક બનાવવાનું છે આપણે. તો આજમાં તો બનાવવાનું નથી. અને કાલમાં બનાવવાનું છે ને બા. કાલમાં છાશ. આજ તો છાશ નથી આપણી પાસે. એટલે કાલમાં આનું શાક બનાવીશું. તો કાલમાં આપણે પાછા વાડી આવીશું અને શાક બનાવીશું. એ તમને હું દેખાડી કેવી રીતે બનાવી. આપણે ખેતરમાં પાછા છે ને તુર ઉતરવા પહોંચી જશે. અને થોડાક સપટાહી ઉતારી લઈએ આપણે શાક બનાવવા માટે. અને આપણો આ કપાસ છે લીલોસમ થઈ ગયો છે. પાછો પાણી પાયું એટલે જોઈ શકો છો તમે. આ બધો મતલબ આ બાજુ થોડોક છે અને ઓલી બાજુ બાજરી વાવેલ છે આપણે. ને આ બાજુ આપણે કપાસ છે આખામાં.
અને આના ઝીંડવા જોવો તમે પાછા એવા છે આપણે. અમુકને તો અત્યારે કફા ઉકળી ગયો છે મતલબમાં, અને આપણે અત્યારે પાછો પાણી પાયું એટલે ઝીંડવા એવા છે પાછા. તો તમને ઓલી બાજુ બાજરી દેખાડું પછી અમારે. હાલો જો ભાઈ આ બધો કપાસ છે આપણો, આ એટલામાં ઓલી બાજુ થોડોક, ને આ બાજુ આપણે બાજરી મતલબ મોટી થઈ ગઈ છે હવે. અને પાણી આપણે છે ને 2 દિવસ પહેલાં જ પાયું છે, કાલની પંપથી પાણી પાયો હતો હું. તો બાજરી પાસે ડુંડા આવી ગયા છે, તમને દેખાડું. જો આ આપણી બાજરી દેખાય, જો ભાઈ આ બાજુ 2-3 પારીએ મતલબમાં ઝાડના છે, ને આ બાજુ બાજરી પાઈ જો આમ તાજું છે મતલબ આમાં પાણી પાયેલું 2 દિવસથી હજી. ને આ આપણી બાજરી છે, જો ડુંડા આવી ગયા છે મતલબ હજી. તો એક પાણી પાવું પડશે અને પાછું 2 દિવસ પહેલાં પાણી પાવા આવ્યો હતો, હવે મતલબ 5-6 દિવસ પાછું પાવું પડશે આપણે પાણી. એટલે મતલબ 1-2 વાર પાઈ દઈએ આપણે તો બાજરી પાકી જાય એમ, પછી આપણે પાણી પાવાની કાંઈ જરૂર નથી બહુ. જો આ બાજરી છે આખા ખેતરમાં આપણે મતલબમાં 1 વીઘામાં વાવેલી છે આપણે, ઠેઠ ઓલા ખેતર સુધી છે આપણે. પણ આ બાજુ એટલા વાવી દીધી આપણે, ને આ બાજુ પાછો અડધામાં કપાસ વાવેલો હોય. એમાં એ કપાસ આપણે ખેંચી નાખ્યો નથી છે ને, આપણે ઓલી તૂર ઉતારવા જવાની છે. પછી ખેતરમાં સપ્તાહના 2 વેલા છે ખાલી, અને થોડાક સપ્તાહના વેલા આપણે ઓલા ખેતરમાં છે, અને આ ખેતરમાં પાછા 2 સપ્તાહના વેલા છે. જો આ અત્યારે તો બહુ મતલબ કોરેલા નથી, કારણ કે બહુ પાણી હમણાંથી પાયું નહીં, તે 2 કરમાઈ ગયા છે. ને આવા સપ્તાહ આવેલા 2 કામ જોઈ શકો છો, પાપડા છે 2 હતી. ને આ બાજુ થોડાક મોટા છે, અને તૂર મતલબમાં કેટલીક થોડીક હતી આમાં, એ પાછી હુકાઈ ગયા ઉકલી ગઈ છે મતલબમાં. અને જો આ તૂર છે આવી હા હુકાવા માંડી હતા, આમાં દાણા મતલબ હડો આવી ગયો છે હાવ. અને આ સપ્તાહે થોડાક એ કરવા માંડ્યા, પાણી આપણે બરોબર હજી પાતા નથી એના. તો આપણે સપ્તાહ તૂર થોડા ઉતરી લે બધું શાક થાય એટલે એક ટાઈમમાં. તો ખેતરમાં આપણે સપ્તાહ તૂર વીણીને વેવા છે, જો એટલાક વીણા આપણે. આ બધું મિક્સ છે, અડધી હુકલ તૂર છે, અડધી લીલી છે. અને આ સપ્તાહ થોડાક તોડી લીધા છે, અને આ ડોલમાં આપણે હુકલ બેગ તોડી છે. અને આને પછી નવા છે ને નોખી પાડવું ને વકલ પાડવું પડશે, બધું ભેગું છે એટલે આપણે નાખી દઈએ. નોખી પાડવી પડશે આપણે, નોખી કરવી પડશે. રીંગણાય છે આમાં નાખેલા, જો આ રીંગણા નાખી દીધા કેટલા બધા. તો આને બધું વકલ નોખા પાડી નાખીએ, પછી હારી તું પછી ફોલવાની છે ને સપ્તાહ ઘરે શાક બનાવવા લીધા છે આપણે. થોડીક ખેતરની ચારે બાજુ સિરિયલ નાખેલી થતી નથી, આપણે થોડીક શેકિંગ કરી નાખીએ એનું કેમ ને થતી એમ જોઈ નાખીએ આપણે પહેલાં. અહીંયા અહીંયા છેડા હે ને 2, જો આ સિરિયલ હે ઉભરો કરી નાખો હરખો ખમણ. આ હેઠે 2 અહીં ટીંગારી છેડાના એક તો અહીં ખુલ્લો એ બાંધો ને આ તે ને. હા એક તો નાખેલો, એક બાકી છે. ઉપલા વાયરમાં આવી છે ને. એક થાતી કેમ ને હમણાં તો છી ત્યાં તો થાય તો હે બધી છી બા આમે થાય થોડી પણ અહીંયા થાય છે, અહીંયા થાય છે. ઓ શોટ લાગી ગયો, શોટ લાગ્યો થોડોક ભાઈ. હકીકતમાં થોડોક શોટ લાગી ગયો તો આપણને થોડીક આંગળીયા કંઈક થઈ ગયું તો અહીંયા આપણે બરોબર મતલબ ઓલો શેડોમાં ફીડ કરવા રહો ને તા. પણ અત્યારે લેટ તો થઈ ગઈ છે આપણે, જો લેટ બરોબર થઈ ગઈ છે આવડ્યા. ને આપણે સેકન્ડ કરવાને ઠેઠ સુધી થાય કે નહીં, અહીંયા થાય છે એક લેટ, ને ઠેઠ સુધી ધોતા આપણે કેટલીક લેટ થાય. એક આવડ્યા નથી થતી જો અહીંયા. આમાં શું વાંધો, આ લગભગ ઉડી જ લાગે. તો ઠેઠ સુધી આપણે સેકિંગ કરી નાખીએ કે લેટ થાય ને કે નહીં થતા જોતા. ખાલી 2 લેટ થાય છે, બીજી એક લેટ થતી નથી. કોને ખબર, પાવર લગભગ બરોબર આવતો નથી. ખાલી આપણે શરૂઆતમાં લેટ થાય જ હતી, બાકી એક બીજી કંઈ લેટ થતી જ નથી. એક આવડિયા લેટ થાય ને એક આ થાય. આમ પણ ઠેઠ સુધી ધોઈ આવવા અડધી આ ગલેપડી ચાલુ કરવાની કોશિશ કરી, પણ કંઈ છી ન ઠેઠ સુધી કંઈ પાવર પોકતો નહીં બરોબર. કંઈક ડટ્ટા બટ્ટા વાંધો હોય છે, કંઈક જોવું પડશે. ઘણી મહેનત બાદ છે ને મતલબ બધી ગલેપડી થઈને થવા માંડી છે. એમાં મતલબ એના શેડ આવે એ ખાર ખાઈ ગયા હતા, એના કારણે છે ને બરોબર અર્થિંગ નહોતો આવતો, એટલે લેટ નહોતી થતી. અને આપણે ઠેઠ સુધી છે ને કેટલી 20-25 એટલી ગલેપડી હતી, બજારના શેડા ફરીથી બાંધીને હરખી કરી છે. અને હવે બરોબર છે ને મતલબ આ ગલેપડી થાય છે, એટલે તમને દેખાડું. આ તો એક ને થતી હતી, ને આ બાજુ પણેથી માંડીને આમથી ઠેઠ થતી આવે છે. જો આ થાય છે, જો કેમ દેખાતું નહીં, આ થાય છે ઓલરેડી. આ બાજુ દેખાડું તમને ખબર. થાય છે આવા ઓલરેડી, ને આ થાય છે. આમાં દેખાય છે નહીં તમને, ઓલરેડી થઈ રહી છે. આ થાય છે તો ભાઈ દેખાય નહીં તમને બરોબર. તડકો છે અત્યારે એટલે કુઈએ પાણી ભરવા પાછા આપણે આ પોગી જશે. જો આ કુઈ છે તમને દેખાડું. આ મીઠું પાણી છે, આવડું પાણી પીએ આપણે વાડીએ પાછા. અને અંદર ગાયગર ગળી ગયેલી છે, દેખાય નહીં તમને. તો આપણે કેન્યો ભરી લઈએ અને પાછા ઘરે લેતા જઈએ પીવા માટે. કેન્યો બરોબર ભરી નાખ્યું છે આપણે પાણીનું. જો આવડા બૂસ દીધી આપણે એની.
અને આને લઈને જવાનું છે આપણે પાછું ઘરે હવે. તો આને મૂકી આવી પાછું આપણે ઘરે. પાણીનું કેન્યું કોઈથી ફરીને આવ્યો ને અડધો તો હાવ પલળી ગયો છો ને આપણા કપડાં તો બગડી જશે હાવ થોડાક. અને તો આપણે શેતરજીમાં નાતા આવીએ, એક તો ગરમી આવી પડે છે, શેતરજીમાં નાવા પોગી જશે આપણે. અને પાણી બહુ કંઈ બરોબર જાતું નથી, જોઈ શકો છો તમે. અને પાણી મતલબમાં છે ને હાવ ઘટી ગયું છે અને ઓલું તળિયું દેખાઈ ગયું. આ બાજુ કંઈ બહુ પાણી આવતું નથી કારણ કે ઉપર ચેકડેમ છે મતલબમાં. ના બંધ વિધિ તો તળાજાથી પાણી આ બાજુ આવે છે અને તળાજા આડો મતલબમાં પુલ બને છે, એના કારણે પાણી આ બાજુ આવતી શકતું નથી. ના પારો બાંધી દીધો એટલે આમાં બધા પાણી છે મતલબ હાવ ઓછું થઈ ગયું છે, જોઈ શકો છો તમે. નકર તો આખું મતલબમાં ટકવાડી દેખાઈ ગઈ છે, આમાં આખામાં પાણી ભરેલું હોય. પણ પાણી ખૂટી ગયું છે ને આપણી બાજરી બરોબર કાંઈ પાકશે નહીં. પાણી આવી જાય તો સારું છે, નકર આપણે 2 મહિનાની મહેનત વાડમાં થાય. તો આ બાજુ બે ઓછું પાણી આવે છે ને આપણે આમાં નાવા ગળવાનું છે હવે. તો આપણે આમાં નાવા ગળી દઈએ પહેલાં. તો પાણી બહુ કાંઈ સારું નથી, થોડુંક ગંદુ થઈ ગયેલું છે, કોને ખબર. નકર તો ડેલી છે ને હાવ સાફ પાણી થતું હોય, પણ આ વખતે કાંઈ મતલબમાં છે ને અંદર હાવ પીળો કલરનું પાણી પડી ગયું છે. જો આમ આ પાણી નકર ડેલી છે ને હાવ વ્હાઈટ જતું હોય, આજ કંઈ કોને ખબર આનો કલર બદલી ગયો છે. હાવ ઉપરથી કોને ખબર કંઈક આવું જ પાણી આવતું છે. હવે આપણે નાવા ગળી દઈએ અંદર. કેટલું પાણી ધોઈ લઈ પહેલાં. હા જ પાણી તો બે ઊંડું છે એવું લાગે છે. પૈસા હતા થોડા ગજામાં, બહાર કાઢતા હોય પેલા પૈસા ગજામાં રહી ગયા. પાછા નવા ગળી ગયા છે આપણે. હવે પૈસા બહાર મૂકી દીધા છે. પાણી બે ઊંડું છે અને ટાઢું છે. ઓહો ભાઈ એટલું લાગે હવે લગભગ. આ બાજુ મતલબમાં છે ને આ ધોરીઓ પડે છે આનો, એટલે આમ જો ભૂંગરાવાળું પાણી આવે છે બરોબર. આમ જો ઓય તાણ લાગે છે, આગળ જવાતું નહીં બહુ, પાણીનો તાણ લાગે છે, જોઈ શકો છો. એટલું પાણી થઈ ગયું છે આપણને. અને આ ભૂંગરાવાળું બહાર આવે એટલે તાણ વધારે લાગે છે. થોડોક આગળ હલાઈ જાય તો પકડી લો. જો જો એલા એ ગારો છે, પડી જાય તો ફોને વિધા અમારો. જો આમાંલું પાણી આવે છે ભૂંગરામાંલું, આવી રીતે આમ પાણી આવે કંઈક. તો આપણે નાહી આમાં આવે મોજ કરીએ થોડીક વાર નાઈને ભાગીએ પછી આપણે આમાં. ટાઢું લાગે. હા હારે મજા આવે હું નાહવાનું. હા હા સિંગલ ટાઢું પાણી હે બેગ તો. એટલે કંઈક ઝીંગા ભીંગા નથી આમાં. તો હું નહીં નાખો થોડીક વાર. આ પાણીમાં એટલી બધી જીવત તલી આવી જાય, આવી તો કોઈ જ મેં જોઈ ને શેતુરજીમાં. પણ આ પહેલી વાર કંઈક આ પ્રકારની કંઈક જીવત આવી ગઈ છે. આમ જોઈ શકો છો તમે, નાની 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 કેટલી બધી. આમ જો ઠેઠ પણ સુધી આમ જો આમાં એક નાની નાની જીવાત જ છે આવડિયા. કોને ખબર, કોઈ જ મેં જોઈ નથી ને પહેલી વાર શેતુરજીમાં આવી છે આવડિયા. હવે આને શું કહેવાય એ તો મને નથી ખબર, પણ આ મેં તો આને પહેલી વાર જોઈ છે. નાઈન બહાર નીકળો પછી ખબર પડી કે કાઠિયાવાડી વસ્તુ હતી આવડિયા. અને આ પાણી તો બીજું મતલબ ગંદુ થઈ ગયું. મેં તમને પહેલાં નહોતું કીધું કે પાણીમાં કાંઈક તો વાંધો છે, પણ આ કંઈક મતલબમાં જીવત આવી ગયેલી છે આવી નાની નાની. લગભગ તો એ ખારું પાણી અહીંયા આવે છે મતલબ એના કારણે એવી આવી છે એમાં. તો ઘણીવાર આપણે શેત્રુજીમાં નહીં નાખ્યા છીએ ને હવે આપણે જવાનું હોય પાછું ઘરે. આપણે કંઈ બીજા કપડાં તો લાવેલ નથી અને આને આ કપડે આપણે કામ કરવું પડશે. ને આપણે અહીંયા નહીં નાખાતા મસ્ત મજાના. અને ભાઈ આવવાની નાહવાની બહુ મજા આવે, કારણ કે એક તો ઉપલી ગરમી એટલી પડતી અને ગરમી થતી હતી. હાવ ને કામ કરવા ગયો તો ખેતરમાં પાછો સપટાને એવું વીણવાથી આવ બગડેલો હતો. તે શેત્રુજીમાં નહીં નાખ્યો અને રેડી થઈ જશે હવે. ને આને આ કપડાં આપણે બકાડવા પડશે હવે. તો ફાઇનલી મિત્રો આપણે વાગી ગયા છે 5:30 અને વાડીએથી આપણે રવાના થઈ ગયા છીએ. અને વાડી હવે આપણું કંઈ કામ નહોતું, થોડુંક બકલો બીજું જે ઉતર્યું એ થેલીમાં આપણે લઈ લીધું છે. અને હવે ગાડી લઈને આપણે રવાના થાય છે સીધા ગામમાં. તો બાકી તો આપણે આ વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીશું અને મળીશું એક નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સિવાય છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો.